હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ અગેન ડેલ્ટા ઈ હેલ્પ ચેનલ. તો આજના સેશનની અંદર આપણે માર્વેલનું જે ફોર્થ પેપર જે છે એનું એમસીક્યુ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર તમને ફર્સ્ટ ક્વેશ્ચન જે આપેલો છે, સ્ત્રી કેસર નીચે આપેલી પૈકી કયો ભાગ જે છે એ ધરાવે છે. તો સિમ્પલ અહીંયા તમને આપણને ખ્યાલ છે કે સ્ત્રી કેસરની આપણે રચના જોઈએ તો એની અંદર મેનલી આપણને જે છે એ 3 ભાગ જોવા મળે છે. તો એમાંનો જે ફર્સ્ટ ભાગ જે છે જેને આપણે પરાગાસન તરીકે ઓળખીએ છીએ, જે સેકન્ડ ભાગ જે આપેલો છે જેને આપણે પરાગ વાહિની તરીકે ઓળખીએ છીએ બેટા, અને લાસ્ટ જે અહીંયા ફૂલેલો ભાગ જે છે એને આપણે કાં તો બીજાશય કહીએ છીએ અથવા તો એને અંડાશય તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. તો આપેલા આ 4 ઓપ્શનમાંથી જે પરાગ વાહિની જે છે એ સ્ત્રી કેસરનો ભાગ છે. રાઈટ. અને બાકીના જે ભાગ જે છે બેટા એ પુકેસરનો ભાગ છે. પુકેસર. ચલો એની પણ ડાયાગ્રામ આપણે જોઈ લઈએ. તો એ તમે જોઈ શકો છો કે પરાગાશય જે છે એ દ્વિખંડી રચના છે અને ત્યારબાદ આવી જે તંતુ જેવી રચના જોવા મળે છે જેને આપણે પુકેસર તંતુ અથવા તો સિમ્પલ તંતુ પણ કહી શકાય છે. પુકેસર અને તંતુને જોડતો ભાગ જેને યોજી અથવા તો કનેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે અહીંયા તમારો ઓપ્શન જે છે એ કરેક્ટ ઓપ્શન થશે. ત્યારબાદ બેટા નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, લાક્ષણિક આવૃત્તિ બીજધારીમાં પરાગાશય માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. લાક્ષણિક આવૃત્તિ બીજધારી પરાગાશય માટે કીધેલું છે. તો પરાગાશય જે છે એ કેવી રીતના છે? તો સિમ્પલ આપણને ખ્યાલ છે બેટા, પરાગાશય જે છે એ દ્વિખંડી રચના છે. આ એક ખંડ અને આ બીજો ખંડ. ઓકે, એટલા માટે આને આપણે નામ આપીશું દ્વિખંડીય રચના. રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ. તો દ્વિખંડી આપણે રચના જોઈએ બેટા, તો દરેક ખંડની અંદર બે કોટર તમને જોવા મળે છે. આ 1, આ 2, 3, 4 એટલે દરેક ખંડમાં 2 કોટર જે છે એ જોવા મળે છે. એટલે ટોટલ જોવા જઈએ તો આ રચના જે છે એ ચતુકોટરીય રચના થઈ. રાઈટ. આ એનું એક્સપ્લેનેશન છે. હવે તમે માર્વેલનું પેપર જોશો તો એની અંદર આન્સર કીમાં ઓપ્શન ડી આપેલો છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે પરાગાશય દ્વિખંડી હોય છે. એકદમ સાચી વાત છે, પરંતુ પરાગાશયના દરેક ખંડમાં કેટલા કોટર હોય છે બેટા? તો કે 2 કોટર હોય છે. એટલે આપેલું વિધાન જે છે એ અહીંયા ખોટું થઈ જશે, અયોગ્ય વિકલ્પ છે. ત્યારબાદ અહીંયા આપેલું છે પરાગાશય દ્વિકોટરીય છે. તો મેં તમને વાત કરી એમ કે સમગ્ર આપણે રચના જોઈએ તો એની અંદર ટોટલ 4 કોટર જોવા મળે છે. એટલા માટે એ ચતુકોટરીય રચના છે. તો અહીંયા ઓપ્શન જે સી આપેલો છે એ પણ તમારો ખોટો થઈ જશે. અને ત્યારબાદ જે ઓપ્શન ડી આપેલો છે એ છે આપેલા તમામ, એ પણ અહીંયા કેવું થઈ જશે બેટા? ખોટું થઈ જશે. તો કદાચ એવું બને કે અહીંયા અયોગ્યને બદલે જો આપણે યોગ્ય શબ્દ આપેલો હોય તો આપણે અહીંયા આન્સર જે છે એ કયો સિલેક્ટ કરવાનો આવે? એ સિલેક્ટ કરવાનો આવે. ક્લિયર? ચલો આગળ ડિસ્કસ કરીએ. તો પ્રજનનિક સ્વાસ્થ્ય માટે યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી, જેને શું કહેવામાં આવે છે? તો લાસ્ટ જે પેપર આપણે કર્યું બેટા એની અંદર પણ સેમ આપેલું હતું કે જેની અંદર પ્રજનન અંગો સંબંધિત વાત કરવામાં આવે, એટલે લિંગ સંબંધિત જ્યારે વાત કરવામાં આવે તો એ પ્રકારના સ્વાસ્થ્યને શું કહેવામાં આવે છે? પ્રજનનિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. તો આ પ્રજનનિક સ્વાસ્થ્ય જે છે એના માટે કઈ યોજના જે છે એ સૌપ્રથમ રાષ્ટ્રીય સ્તરે યાદ હોય તો 1951માં રાષ્ટ્રીય સ્તરે ભારત સરકારે સૌપ્રથમ એક કાર્યક્રમ જે છે એ હાથ ધર્યો હતો, જેનું નામ છે બેટા કુટુંબ નિયોજન. બરાબર, જેને ફેમિલી પ્લાનિંગ કહેવામાં આવે છે. ફેમિલી પ્લાનિંગ, કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ જે ફેમિલી પ્લાનિંગ એટલે કે કુટુંબ નિયોજન જે છે એની અંદર થોડો ઘણો સુધારો કરવામાં આવ્યો
અને એને નામ આપેલું છે RCH. તો RCH નું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ. રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. રાઈટ. જેનો મુખ્ય હેતુ શું હતો? તો કે મુખ્ય હેતુ જે છે એ સમાજને પ્રાજનનિક દ્રષ્ટિએ કેવું બનાવવું બેટા? તો કે સ્વસ્થ બનાવવું. આ એનો મુખ્ય હેતુ હતો. તો આની અંદર તમે જોઈ શકો છો કે પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે કઈ યોજના કરવામાં આવી હતી? કુટુંબ નિયોજન. માન લો કે કુટુંબ નિયોજન નથી આપેલું તો એની જગ્યાએ તમને ઇંગ્લિશ નામ ફેમિલી પ્લાનિંગ પણ આપી શકે છે. લાસ્ટ પેપરની અંદર આપણે એવું જોઈ ગયા હતા ક્વેશ્ચનની અંદર કે કયા વર્ષે, ત્યાં 1950 લખેલું હતું પણ એકચ્યુઅલમાં 1951માં એ પણ મેં તમને વાત કરી હતી. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે એની જ અંદર સુધારો કરીને અહીંયા એને એક કાર્યક્રમને નામ આપી દીધું હતું RCH. અને એવો ક્વેશ્ચન પૂછે કે આ RCH જે છે એનું મુખ્ય કાર્ય શું હતું, મુખ્ય હેતુ શું હતો? રાઈટ. તો યાદ રાખજો કે એનો મુખ્ય હેતુ જે છે એ પ્રજનનિક દ્રષ્ટિએ સમાજને સ્વસ્થ બનાવવો. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તો સ્ત્રી કેસર સાથે સંકળાયેલ શબ્દનો સેટ. સેટ્સનો મતલબ થાય છે સમગ્ર. ઓકે, સેટ્સનો મતલબ થશે સમગ્ર જૂથની વાત થાય છે. બરાબર. આજે નીચે આપેલા ઓપ્શનમાંથી કયું એવું જૂથ છે કે જે સ્ત્રી કેસર સાથે સંકળાયેલું છે? ચલો ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ. તો હમણાં જ આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ એમ કે અહીંયા જે ભાગ જોવા મળે છે જેને આપણે નામ આપીશું પરાગાસન. ત્યારબાદ આપણે નામ આપીશું પરાગવાહિની. અને નેક્સ્ટ જે ફૂલેલો ભાગ છે જેને અંડાશય કે બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અંડાશય કે બીજાશય ભાગ જે છે જેની અંદર તમને અહીંયા અગેન એક રચના જોવા મળે છે જેને આપણે નામ આપીશું અંડક. ઓકે. હવે અંડક અને બીજાશય જેને જોડતો ભાગ જે છે જેને આપણે નામ આપીએ છીએ જરાયું. રાઈટ. હવે આ જે અંડક જે છે જો આપણે એની રચના જોઈએ તો ઓલરેડી આપણે NCERTમાં ડાયાગ્રામ આપેલી છે. બરાબર. સૌથી બહારની બાજુએ તમને શું આપેલું હશે અહીંયા બેટા? અંડકા આવરણો આવેલા હશે. રાઈટ. આ રીતે તમે જોશો તો અંડકા આવરણો આપેલા છે અને વચ્ચેની બાજુએ આપણને આપેલું છે ભ્રૂણપૂટ. શું આપેલું છે? ભ્રૂણપૂટ. અને આ જે ભ્રૂણપૂટ જે છે એની આસપાસનો આપણે વિસ્તાર જોઈએ તો એને કહેવામાં આવે છે પ્રદેહ. અને આપણને એ બી ખ્યાલ છે કે જો માદાજન્યુજનક આપણે અવસ્થા એટલે કે ભ્રૂણપૂટની આપણે રચના જોઈએ તો એની અંદર આપણને 2 સહાયક કોષો. રાઈટ. ત્યારબાદ જે છે એ આપણને જોવા મળશે એક અંડકોષ. ઓકે. આગળ આપણે ડિસ્કસ કરીએ બેટા તો એની અંદર આપણને જોવા મળે છે એક મધ્યસ્થ કોષ અને અગેન આપણે જોવા જઈએ તો પ્રતિધ્રુવીય કોષો. જો આપણે ભ્રૂણપૂટની રચના જોઈએ તો રાઈટ. આ સમજવા માટે છે પણ એકચ્યુઅલમાં તમને ડાયાગ્રામની અંદર આ અલગથી ભ્રૂણપૂટનું નિર્માણ કેવી રીતે થશે જેની અંદર 1 અર્ધીકરણ અને 3 સંભાજન વિશેની વાત કરેલી છે. રાઈટ. હવે આની અંદર સાચું શું જૂથ આપેલું છે એ આપણે જોવાનું છે. શબ્દનો સેટ જે છે એ ચલો પરાગાસન. ત્યારબાદ તમને આપેલું છે અંડક, ભ્રૂણપૂટ અને ત્યારબાદ તમને આપેલું છે જરાયું. ક્લિયર. ચલો પહેલો ઓપ્શન તમે જોઈ શકો છો કે અહીંયા પરાગાસન. ત્યારબાદ તમને અહીંયા આપેલું છે બેટા અંડક. અંડકની અંદર આપણે વાત કરીએ કે ત્યાં તમને જોવા મળશે ભ્રૂણપૂટ અને અંડક અને બીજાશયને જે જોડતી રચના જે છે જેને આપણે નામ આપીએ છીએ જરાયું.
તો અહીંયા આપણને ઓપ્શન ફર્સ્ટ જે છે એ જ ક્લિયર થઈ ગયો કે આન્સર કયો આવશે બેટા, તો કે ઓપ્શન આવશે એ. હવે અહીંયા તમે જોઈ શકો છો પુષ્પાસન. તો પુષ્પાસન આપણને ખ્યાલ છે કે સમગ્ર જે પુષ્પ આપણે જોઈએ તો એનો ભાગ છે, એટલે તમારો ઓપ્શન બી જે છે આમ બી ખોટો થઈ જશે. ત્યારબાદ તમને અહીંયા આપેલું છે પોષક સ્તર. તો ઓપ્શન સી જે છે યાદ કરવો જોઈએ કે લઘુ બીજાણુ ધાનીની આપણે જો રચના જોઈએ તો સૌથી બહારનું સ્તર જેને આપણે નામ આપીએ છીએ અધિસ્તર. ત્યારબાદ જે સેકન્ડ સ્તર જે છે જેને તંતુમય સ્તર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ત્રીજું એનું નામ છે એન્ડોથેશિયમ. અને થર્ડ લેયર ત્યાં તમને આપેલું છે એ છે મધ્ય સ્તર, અને સૌથી અંદરની બાજુ તમને જોવા મળે છે પોષક સ્તર. તો આપણને ખ્યાલ છે કે લઘુ બીજાણુ ધાની જે છે એ તો પુકેશરનો ભાગ છે, અને આપણને પૂછ્યું છે સ્ત્રીકેસર, એટલે અગેન તમારો ઓપ્શન સી જે છે એ ખોટો થઈ જશે. અને લાસ્ટ જે તમને આપેલું છે અંડક પુકેશર, તો પૂછ્યું છે સ્ત્રીકેસર, તો અગેન અહીંયા પુકેશર જે છે એ આપણને જોવા મળશે નહીં, એટલા માટે ઓપ્શન ડી જે છે એ પણ તમારો ખોટો થઈ જશે. ચલો આગળ ડિસ્કસ કરીએ. તો સૌથી અંદરના ભાગેથી શરૂ કરીને અંડકમાં આવેલા ભાગોની સાચી શ્રેણી શોધો. હમણાં જ આપણે અંડકની રચના જોઈ, તો અંડકના રચનાની અંદર રાઈટ હમણાં આપણે વાત કરીએ કે સૌથી બહારની બાજુએ આપણને કઈ વસ્તુ જોવા મળશે, તો કે અહીંયા અંડકા આવરણો જોવા મળશે. શું જોવા મળશે? અહીંયા અંડકા આવરણો જે છે એ જોવા મળશે. ત્યારબાદ અંદરની બાજુએ આપણને જોવા મળશે અહીંયા અંડક જોવા મળશે, ભ્રૂણપૂટ જોવા મળશે, અને ભ્રૂણપૂટની આસપાસનો જે વિસ્તાર જે છે જેને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો સૌથી બહારની બાજુ આપણને પૂછ્યું શું છે, સૌથી અંદરના ભાગેથી શરૂ કરીએ, એટલે ભ્રૂણપૂટની જો આપણે રચના જોઈએ તો એની અંદર આપણને ખ્યાલ છે કે ત્યાં આપણને શું જોવા મળે છે, તો કે અંડકોષ જોવા મળે છે. તો સૌથી અંદરની બાજુએ જે આવેલી રચના જે છે એ આપણને શું જોવા મળશે? અંડકોષ. અંડકોષ ફર્સ્ટ આવશે. ત્યારબાદ સેકન્ડ તમને જોવા મળશે ભ્રૂણપૂટ, કારણ કે ભ્રૂણપૂટની અંદર જે છે એ અંડકોષ આપેલો છે. ત્રીજો ભાગ જે છે એ કયો જોવા મળશે આપણને? પ્રદેહ જોવા મળશે, અને સૌથી બહારની બાજુએ બે આવરણ જોવા મળશે. એટલા માટે તમારો આન્સર તમે જોઈ શકો છો અહીંયા અંડકોષ, પ્રદેહ, ભ્રૂણપૂટ નહીં, પહેલા ભ્રૂણપૂટ આવશે પછી પ્રદેહ આવશે, એટલે તમારો ઓપ્શન જે છે એ અહીંયા ખોટો થઈ જશે. ઓપ્શન બી તમે જુઓ, સૌથી અંદરની બાજુએ અંડકોષ, ઓકે સાચું છે. ત્યારબાદ ભ્રૂણપૂટ જોવા મળે છે, ઓબ્વિયસલી સાચું છે. ત્રીજો ભાગ તમને પ્રદેહ જોવા મળશે, અને ત્યારબાદ અંડકાવરણ જોવા મળશે. રાઈટ? તો તમારો ઓપ્શન બી જે છે એ કરેક્ટ ઓપ્શન થશે. ચલો આગળ ડિસ્કસ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સપુષ્પી વનસ્પતિની લાક્ષણિક માદા જન્યુજનક અવસ્થા. રાઈટ? એટલે અહીંયા જે છે એ વિકાસ થશે. મેં તમને જે વાત કરી ને કે MMC, બરાબર? આ MMC એટલે શું? તો કે MMC નો મતલબ છે મેગાસ્પોર મધર સેલ. બરાબર? શું કહેશું? મેગાસ્પોર મધર સેલ, જેને મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. આ મહાબીજાણુ માતૃકોષ જેની અંદર અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 થશે, અને ચાર બીજાણુનું નિર્માણ કરે છે. અને આ ચારમાંથી આ 3 જે છે એ અવનત પામે છે, એટલે કે નાશ પામે છે, અને બાકીનો એક જે છે એ આગળ વિકાસ પામે છે. એટલા માટે એ વિકાસને મોનોસ્પોરિક, ઇંગ્લિશ અને ગુજરાતી આપણે જોઈએ તો મોનોસ્પોરિક. મોનોનો મતલબ છે એક, સ્પોરિકનો મતલબ છે બીજાણુ, એટલે કેટલા બીજાણુનો વિકાસ થાય છે? તો કે એક જ બીજાણુનો વિકાસ થાય છે. રાઈટ? તો આને આપણે નામ આપીશું મોનોસ્પોરિક, એક બીજાણુક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? તો આ એક જે વિકાસ થાય છે, જેમ કે માની લો કે આ એક કોષ વધ્યો, જેની અંદર અહીંયા અર્ધીકરણની એની અંદર સંભાજન થશે, અને સંભાજન થઈને અહીંયા કેટલા? તો કે 2 કોષ અહીંયા બનાવે છે. પણ ખાસ યાદ રાખજો કે આની અંદર જે છે એ કોષ રસ વિભાજન થતું નથી. ખાસ યાદ રાખજો, કોષ રસ વિભાજન થતું નથી, મુક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય છે. ચલો
આગળ ડિસ્કસ કરીએ બેટા, તો અહીંયા આ 2 માંથી કેટલા કોષ બનશે? તો કે 4 કોષ બનશે. અને આ 4 માંથી કેટલા કોષ બનશે? તો કે 8 કોષ જે છે એ બને છે. બરાબર. તો આપણને ખ્યાલ છે કે 3 કોષ જે છે એ ચલાજલ કોષો તરફ જશે, 3 જે છે એ કોની અંદર બેટા? તો કે અંડછિદ્રીય તરફ જશે. અને ફરી રિપીટ કરું છું, 3 કોષ જે છે એ અંડતલીય છેડા તરફ, 3 કોષ જે છે અંડછિદ્રીય છેડા તરફ, અને બાકીના 2 જે છે એ મધ્યસ્થ કોષ જે છે એના તરીકે વર્તે છે. એટલે મધ્યસ્થ કોષ એને તમને 2 કોષ કેન્દ્ર જે છે એ તમને જોવા મળશે, જેને દ્વિકોષીય કોષ કેન્દ્ર તરીકે, દ્વિકોષ કેન્દ્રીય રચના પણ તરીકે કહી શકાય છે. રાઈટ. તો તમે અહીંયા જોઈ શકો છો, પુખ્તતાએ તમને ટોટલ 8 કોષ કેન્દ્ર અને કેટલા કોષો જોવા મળશે? 7 કોષો. કેવી રીતે? તો 3 પ્રતિધ્રુવીય કોષો, બરાબર, એક જે છે એ મધ્યસ્થ કોષ, પણ એની અંદર તમને 2 કોષ કેન્દ્ર જોવા મળશે, એટલે 1+1, જેને ધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. એક આપણને જોવા મળશે અંડકોષ, અને 2 આપણને જોવા મળશે સહાયક કોષો. રાઈટ. તો તમે અહીંયા કોષો જો ગણશો બેટા, તો કોષો તમને જોવા મળશે 7, જેમ કે 3, 1 4 ને 1 5 6 અને 7. પણ એની અંદર તમને કોષ કેન્દ્ર પૂછે તો કોષ કેન્દ્ર કેટલા જોવા મળશે? તો કે 8 કોષ કેન્દ્ર જે છે એ તમને જોવા મળે છે. તો અહીંયા ઓપ્શન 1 જે છે એ પરફેક્ટલી સાચો છે. રાઈટ. ત્યારબાદ તમને આવ્યો છે તે વિકાસ દરમિયાન મુક્ત કોષ કેન્દ્રીય હોય છે. હમણાં જ વાત કરીએ કે એની અંદર જે છે એ કોષ રસ વિભાજન થતું નથી. તે અંડકા આવરણની અંદર, પરંતુ પ્રદેહની બહાર હોય છે નહીં. અંડ પ્રસાધન અંડકોષ તરફ હોય છે. બેટા, અંડ પ્રસાધન અંડકોષ અને સહાયક કોષો ભેગા મળીને બને છે. રાઈટ. તો અંડ પ્રસાધન અંડકોષ નથી, પહેલી વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. અંડકોષ અને સહાયક કોષો આ ભેગા મળી અને શું બનાવશે? અહીંયા અંડ પ્રસાધન જે છે એ બનાવે છે. તો ઓપ્શન 1 અને અહીંયા વિધાન 1 અને વિધાન 2 સાચા છે, બાકીના 2 જે છે એ ખોટા છે. એટલા માટે તમે જોઈ શકો છો કે ઓપ્શન તમારો કયો આવશે? સી ઓપ્શન આવશે. ત્યારબાદ શુક્રકોષોને મુક્ત થવાની ક્રિયા શેમાંથી મુક્ત થાય છે, જેને સ્પર્મિએશન કહેવામાં આવે છે. રાઈટ. તો યાદ રાખજો બેટા, સ્પર્મિએશનનો મતલબ શું છે? તો કે શુક્રકોષો, ગુજરાતી કોષો બેટા, શુક્રકોષો જે શુક્રોત્પાદક નલિકામાંથી જે મુક્ત થાય છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સ્પર્મિએશન કહેવામાં આવે છે. તો ક્યાંથી મુક્ત થશે બેટા? તો કે શુક્રોત્પાદક નલિકામાંથી. એટલે ઓપ્શન તમારો આવશે એ. આગળ, તંદુરસ્ત સ્ત્રીના અંડપિંડમાં સામાન્ય રીતે પુખ્ત ગ્રાફિન પુટિકા આ સમયે લગભગ જોવા મળે છે. રાઈટ. તો મેન્સ્ટ્રુએશન સાયકલ આપણે જોવા જઈએ તો 1 થી 5 દિવસનો સમયગાળો, અથવા તો 3 થી 5 દિવસનો સમયગાળો, જે દરમિયાન જે છે એ યોનિ માર્ગમાંથી જે છે એ ઋતુ સ્રાવ થતો હોય છે. એટલા માટે ઋતુસ્રાવી તબક્કો કહેવામાં આવે છે. 6 થી લઈ અને 14મા દિવસ સુધી, અથવા તો જો તમે 14મો દિવસ કાઉન્ટ ન કરીએ અને 6 થી 13 દિવસની આપણે વાત કરીએ, તો જેની અંદર પુટિકીય તબક્કો, એટલે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, રાઈટ, આ પુટિકા જે છે એનું નિર્માણ થાય છે. રાઈટ. અને આ પુટિકા જે છે એ આગળ જતા ગ્રાફિયન, પુખ્ત ગ્રાફિયન પુટિકામાં નિર્માણ થાય છે. અને આપણને ખ્યાલ છે કે પુખ્ત ગ્રાફિયન પુટિકા, રાઈટ, કે જેમાંથી અંડકોષ જે છે એ મુક્ત થાય છે. બાકી રહેલો ગ્રાફિન પુટિકાનો ભાગ, એટલે ઓલમોસ્ટ તમે સમજો કે 15 દિવસનો સમયગાળો જ્યારથી પર્ટિક્યુલર જે છે એ કોર્પસ લ્યુટેમ બનવાની શરૂઆત થઈ છે. ક્લિયર. તો યાદ રાખજો કે 14મા દિવસ જે છે એને આપણે અંડપતનની પ્રક્રિયા કહીએ છીએ. તો ઓલમોસ્ટ જે છે એના પછીનો સમયગાળો, જેને પ્રસર્જિત અથવા તો લ્યુટિયલ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. તો એના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો લગભગ માસિક ચક્રના 11 થી લઈ અને 17મા દિવસે જે છે એ આપણને ગ્રાફિયન પુટિકા જે છે પુખ્ત ગ્રાફિયન પુટિકા આપણને સમય જોવા મળે છે. નીચે આપેલા જાતીય સંક્રમિત રોગોમાંથી એક રોગ ઓળખો કે જે ખાસ કરીને જાતીય અંગોને અસર કરી શકતા નથી. રાઈટ. તો એની અંદર આપણને એનસીઆરટીમાં સિફિલિસ, ગોનોરિયા અને જનનંગીય મસા
અથવા તો ચાઠા, કે જે પર્ટિક્યુલર જે છે એ કોના રિલેટેડ છે બેટા, કે જે જાતીય અંગોને અસર કરે છે, રાઈટ, જેને RTI અથવા તો એને VD તરીકે ઓળખવામાં આવે છે, પણ એડ્સ જે છે એની અંદર આપણને એવું થતું જોવા મળતું નથી. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નિરોધ એક અગત્યનું સૌથી વધુ પ્રખ્યાત ગર્ભ નિરોધક સાધન છે, કારણ કે તે નીચેનામાંથી એક કારણ ધરાવે છે. તે કયું છે? ચલો, વીર્યસ્ખલન માટેનો અંતરાય છે. ઓબ્વિયસલી જ્યારે અહીંયા કોઈ નર્સ જે છે, પુરુષ જે છે, એ જ્યારે પોતાના શિશ્ન ઉપર જ્યારે અહીંયા નિરોધ ઉપયોગ કરે છે, કોન્ડમનો ઉપયોગ કરે છે, ત્યારે વીર્યસ્ખલન જે છે એ શિશ્નની અંદર જ રહી જાય છે. એટલે ઓબ્વિયસલી ફર્સ્ટ ઓપ્શન જે છે તમારો પરફેક્ટલી સાચો છે. તેઓ ભગ શિશ્નિકામાં કાર્યમાં ખલેલ પહોંચાડતા નથી. ઓબ્વિયસ વસ્તુ છે બેટા કે ભગ શિશ્નિકામાં કોઈ અહીંયા ખલેલ પહોંચાડતા નથી. અને STDs એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, જાતીય સંક્રમિત રોગો જે છે એનાથી અહીંયા જોખમ જે છે એ ઘટાડી શકાય છે. તો ઉપર જોવા છે તો આ ત્રણે ત્રણ ઓપ્શન જે છે એ પરફેક્ટ છે. કોના માટે બેટા? નિરોધ માટે. એટલા માટે ઓપ્શન ડી તમારો સાચો છે. ઝિફ્ટ એટલે કે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર પદ્ધતિને અનુલક્ષીને કયું એક વિધાન સાચું છે તે પસંદ કરો. ઓપ્શન એ તમે જોઈ શકો છો કે દાતાશ્રીમાંથી અંડકોષ પ્રાપ્ત કરી તેને સાનુકૂળ ફલિતાંડ નિર્માણ માટે ફેલોપિયન નલિકામાં, બેટા અહીંયા નામ જ આપેલું છે ઝાયગોટમ, રાઈટ, અને ઝાયગોટ જે છે જેને ફલિતાંડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફલિતાંડ કહેવામાં આવે છે. ક્લિયર? તો ઓબ્વિયસલી અહીંયા અંડકોષ જે છે એ તો આવશે નહીં. તો રહી વાત આપણે કોની વાત કરીશું બેટા? ફલિતાંડ. તો ફલિતાંડ પ્રાપ્ત કરીને તેને ફેલોપિયન નલિકામાં દાખલ કરાય છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ફેલોપિયન નલિકા છે, અહીંયા ગર્ભાશય છે, તો ગર્ભાશય તો આન્સર આવશે નહીં. તો તમને NCERT ની અંદર 2 આપેલું છે કે જો અહીંયા વિકાસ પામતો ફલિતાંડ જે છે 8 કોષ કરતા ઓછો હોય, 8 ગર્ભકોષ્ઠી કરતા ઓછો હોય, તો તેને આપણે અંડવાહિનીમાં સ્થળાંતર કરીશું. અને 8 ગર્ભકોષ્ઠી કોષ કરતા વધારે હોય તો એને આપણે ટ્રાન્સફર કરીશું ગર્ભાશયમાં. ક્લિયર? તો આપણને પૂછ્યું છે ઝિફ્ટ, તો ઝિફ્ટની અંદર 8 ગર્ભકોષ્ઠ સુધી ડાયરેક્ટલી જે છે એ ફલિતાંડને અંડવાહિનીમાં સ્થળાંતર કરવામાં આવે છે. એટલે ઓપ્શન બી જે છે એ તમારો આન્સર થશે. કોઈ એક સાચી સર્જિકલ પદ્ધતિ છે કે જે ગર્ભ નિરોધક પદ્ધતિ તરીકે ગણાય છે. તો સર્જિકલ પદ્ધતિ જે છે જેની અંદર ગુજરાતીમાં એને વાઢકાપ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને સ્ટરીલાઇઝેશન વંધ્યીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આપણા સિલેબસની અંદર જે વંધ્યીકરણની પ્રક્રિયા આપેલી છે જે છે વેસેક્ટોમી અને બીજું જે તમને જે આપેલું છે એ છે ટ્યુબેક્ટોમી. તો વેસેક્ટોમી જે છે એ પર્ટિક્યુલર મેલની અંદર, બરાબર, જે શુક્રવાહિની જે છે જેના ઉપર જે છે થોડો કાપ મૂકવામાં આવે છે અને ત્યારબાદ એને બાંધી દેવામાં આવે છે. ટ્યુબેક્ટોમી જે છે એ ફિમેલની અંદર, જેમાં અગેન અંડવાહિનીનો જે ભાગ જે છે જેને કટ કરી અને અગેન બાંધી દેવામાં આવે છે. તો અહીંયા ઓવેરિટોમી એવું કોઈ આપણે ભણતા નથી, હિસ્ટોટોમી પણ નથી ભણતા. તો વેસેક્ટોમી જે છે એ આપણો પરફેક્ટ આન્સર થશે. ચલો આગળ. શેમાં ZW દ્વારા લિંગ નિશ્ચય જોવા મળે છે? ક્લિયર? તો આની અંદર આપણે પર્ટિક્યુલર વાત કરીએ X0 પદ્ધતિ આપણે ભણી ગયા છીએ, XY આપણે ભણી ગયા છીએ, ZW એક આપણી પાસે ટેકનિક છે, Z અને Z0. ક્લિયર? આટલી પદ્ધતિ જે છે એ લિંગ નિશ્ચય માટે આપણે ભણી ગયા છે. તો જેની અંદર આ પદ્ધતિ જે છે જેની અંદર નર વિષમયુગ્મી છે, નર વિષમયુગ્મી છે. અને આવા કેસની આપણે વાત કરીએ, આ 2 કેસની આપણે વાત કરીએ બેટા, તો એ માદા વિષમયુગ્મી છે. ક્લિયર? તો આવા કેસની અંદર આપણી NCERT ની અંદર કે છે કે ZZ અને ZW જે છે એ પર્ટિક્યુલર પક્ષીમાં જોવા મળે છે. તો પ્લેટિપસ જે છે એ આપણો આન્સર નથી, સ્નેલ બી આન્સર નહીં આવે, વંદો પણ નહીં આવે બેટા. તો પક્ષીની અંદર જે છે એ મોર, એટલા માટે આન્સર તમારો ડી આવશે. 2 ઊંચા છોડ વચ્ચે પરફલન કરાવતા તેને પરિણામે પ્રાપ્ત સંતતિ કેટલી વામન વનસ્પતિઓ છોડ ધરાવે છે
તો તે બંને પિતૃઓનો જનીન પ્રકાર કેવો છે? બે ઊંચા છોડ કીધું છે બેટા, રાઈટ. તો જ્યારે બે ઊંચા છોડ જ્યારે વાત કરવામાં આવે એટલે એક કેપિટલ ટી અને કેપિટલ ટી. જો બેટા આ કન્ડિશન લઈએ તો આમાં તો 100% આપણને ઊંચા મળે, હે કે નહીં? પણ આપણને પૂછ્યું શું છે? તો કે કેટલીક વામન મળે છે. તો આપણે શું કરાવશું? તો કે કેપિટલ ટી અને આવો કેસ જો આપણે લઈએ બેટા, તો આવા કેસની અંદર અહીંયા આપણને મળશે એક કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી, રાઈટ. તો આવા કેસની અંદર આપણને જે છે એ શું મળશે બેટા? તો કે અમુક જે છે એ આપણને વામન જાતિ જે છે એ આપણને જોવા મળે છે. ક્લિયર? તો પરફલન કરાવીએ તો આપણો આન્સર જે છે કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, એટલે આ આન્સર આપણને મળશે. ક્લિયર? ચલો બીજી એક વસ્તુ આપણે, ચલો આ કન્ડિશન પણ જોઈએ, કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. તો આવા કેસની અંદર આપણે જોવા જઈએ તો એક મળે છે કેપિટલ ટી સ્મોલ ટી અને એક આપણને મળે છે સ્મોલ ટી. પણ એ સ્પેસિફાઈ નથી કર્યું બેટા 50-50%, બરાબર. પણ આપણને કેટલીક કીધી છે એટલા માટે અહીંયા ઓપ્શન બી જે છે એ સિલેક્ટ કરીએ છીએ. દ્વિસંકરણમાં જો તમે 9:3:3:1 નું ગુણોત્તર પ્રમાણ નોંધો છો તો શું સાચું છે? ક્લિયર? તો એક વસ્તુ યાદ રાખજો કે દ્વિસંકરના પ્રયોગની અંદર આપણે પીળો અને લીલો, ગોળ અને ખરબચડો આને ધ્યાનમાં લઈ બે લક્ષણોને ધ્યાનમાં લઈને મેન્ડલનો એક્સપેરિમેન્ટ કરેલો છે કે જેની અંદર મુક્ત વિશ્લેષણનો નિયમ જે છે એના આધારે જે છે એ આખું એક્સપ્લેનેશન આપેલું છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે જનીનોના લક્ષણો એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. નીચે આપેલ પૈકી કયું એક વિધાન સિકલ સેલ એનેમિયા માટે વધુ યોગ્ય છે? ચલો, આયન સહાયક કારક સારવાર પામતો નથી. ઓબ્વિયસલી જે વ્યક્તિને સિકલ સેલ એનેમિયા થયો હોય અને એને આપણે આયનની ટેબ્લેટ્સ આપીએ તો એની અંદર સારવારથી શક્ય નથી. શું કામ? કારણ કે આ રોગ જે છે એ આનુવંશિક રોગ છે અને પ્રચ્છન્ન જનીન જે છે એના માટે જવાબદાર છે. આણ્વીય રોગ છે, રાઈટ. તો અહીંયા જે છે એ ઓબ્વિયસલી અહીંયા જે છે એ પામતો નથી. આણ્વીય રોગ છે, મેં તમને વાત કરી એમ, કારણ કે બીટા જે સ્ટ્રેન જે છે પોલીપેપ્ટાઇડ શૃંખલા એના 6થા પોઝિશન ઉપર ગ્લુટામિક એસિડ જે છે, રાઈટ, કે જે આપણને વેલાઇન માટેનો જે સંકેત GAG ને બદલે GUG સંકેત આપે છે, તે પ્રતિરોધકતા નિયત કરીને ઉપાર્જિત પ્રમાણે મેલેરિયા જે છે એ ધરાવે છે. ઓબ્વિયસલી એ પણ સાચું છે. તો ઓપ્શન કયો આવશે બેટા? ડી ફોર દિલ્હી આવશે. AUG ના સંદર્ભમાં નીચે આપેલ પૈકી કયું એક વિધાન સત્ય છે? રાઈટ. તો તે માત્ર મિથિયોનિન માટેનો સંકેત છે. ઓબ્વિયસલી એકદમ સાચી વાત છે. તે પ્રારંભિક સંકેત પણ છે. હા, ઓબ્વિયસલી સાચી છે બેટા. પ્રોકેરિયોટ્સમાં યુકેરિયોટ્સ અને બંનેમાં મિથિયોનિન માટેનો સંકેત છે. ઓબ્વિયસલી સાચી વાત છે. એટલે અહીંયા AUG ના સંદર્ભમાં બધા જ જે છે એ સાચા છે. પણ થોડું હું તમને અહીંયા ડિટેલમાં સમજાવું તો બેટા જ્યારે આપણે પ્રોકેરિયોટ્સ એટલે કે આદિકોષ કેન્દ્રીની જ્યારે વાત કરવામાં આવે છે તો એવા કેસની અંદર ત્યાં ફોર્માઇલ મિથિયોનિન વપરાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. ફોર્માઇલ મિથિયોનિન. અને ઘણી વખત કેવું હોય કે માની લો કે અહીંયા AUG સંકેત નથી આપેલો, બરાબર. AUG સંકેત નથી આપેલો તો એની જગ્યાએ GUG સંકેત પણ આપેલો હોઈ શકે છે કે જ્યાંથી અહીંયા જે છે એ શરૂઆત થઈ શકે છે. કારણ કે AUG શું છે? સ્ટાર્ટ કોડોન છે, પ્રારંભિક સંકેત છે. તો ઘણા બધા કેસની અંદર GUG પણ અહીંયા સંકેત તરીકે સ્ટાર્ટિંગ કરવા માટે, પણ ક્યારે? જ્યારે AUG ન હોય ત્યારની વાત થાય છે. ક્લિયર? ચલો, તો ઉપરોક્ત બધા જે છે એ તમારો આન્સર આવશે. પ્રથમ જનીનિક દ્રવ્ય, આપણી NCERT ની લાઈન છે કે પ્રથમ જનીનિક દ્રવ્ય જે છે એ RNA છે. ચલો આગળ ડિસ્કસ કરીએ તો સજીવનો ઉદ્વિકાસ એટલે કે સજીવ સ્વરૂપો સ્થળાંતર શેમાંથી કરે છે? તો આપણને ખ્યાલ છે બેટા કે સ્ટાર્ટિંગમાં જે BGA બ્લુ ગ્રીન આલ્ગે આપણે ડિસ્કશન કરીએ કે જે ફર્સ્ટ ઓક્સિજનિક પ્રથમ જે છે એ પોતે જે છે એ શું જોવા મળે છે? ઓક્સિજન ઉદ્ભવ કરતા જોવા મળે છે, રાઈટ. તો પહેલાનું જેટલું પણ સજીવ હતું એ બધું કઈ જગ્યાએ જોવા મળતું હતું? પાણીમાં જોવા મળતું હતું. અને ધીરે ધીરે જે છે એ પાણીમાંથી જે છે એ સ્થળાંતર, પાણીમાંથી જે છે એ કઈ જગ્યાએ? તો કે જમીન ઉપર સ્થળાંતરણ થતા જોવા મળ્યા છે. એટલે ઓપ્શન તમારો આવશે ડી. ચલો આગળ ડિસ્કસ કરીએ. અપત્ય પ્રશ્નને વધારે ઉદ્વિકાસ ગણવામાં આવે છે. શું કામ?
બેટા પહેલા તો એ ખબર હોવી જોઈએ કે અપત્ય પ્રસવી એટલે શું. તો યાદ રાખજો કે અપત્ય પ્રસવી એટલે જે ડાયરેક્ટલી બચ્ચાને જન્મ આપતા હોય. ક્લિયર? તો ડાયરેક્ટલી બચ્ચાને જન્મ આપે એને અપત્ય પ્રસવી તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી એનો જે વિકાસ જે છે એ માતાના ગર્ભની અંદર થાય છે. અને માતાના ગર્ભની અંદર થતું હોવાથી કે જેને એક રક્ષણ પણ મળી રહેશે, એટલા માટે અપત્ય પ્રસવી જે છે એ ઉદ્વિકાસની દ્રષ્ટિએ બેસ્ટ ગણવામાં આવે છે. તમે જોઈ શકો છો માતાના શરીરમાં નવજાત શિશુ રક્ષણ આપે છે અને જન્મ બાદ તેની જીવિતતા માટે સંભાળ લે છે. અસ્થિઓ સામાન્ય રીતે શેમાંથી પ્રાપ્ત થાય છે? તો એનસીઈઆરટી ની અંદર તમને એક ઉદ્વિકાસીય પુરાવા જે છે જેની અંદર અશ્મિ વિદ્યાકીય પુરાવો આપેલા છે. આ અશ્મિકીય વિદ્યાકીય પુરાવો જે છે કે પહેલા જે છે શું થશે કે ધીરે ધીરે જે છે એ જે કોઈ અહીંયા માટીના જે છે એ સ્તરો જે છે એ ધીરે ધીરે જે છે એ જમા થતા જશે. એક ઉપર એક સ્તર જે છે એ બનતું જશે, લેયર બનતું જશે, રાઈટ. અને સૌથી જે જૂનું લેયર હશે ને ત્યાં જે છે એ આપણને અશ્મિ જે છે એ જોવા મળે છે. એટલે મેં તમને શું કીધું, એક ઉપર એક સ્તર જમા થાય છે. તો આની અંદર તમારો જે ફર્સ્ટ ઓપ્શન છે આપેલો છે સ્તરીય ઘટકો, એ આપણો આન્સર થશે. એમએન રુધિરજૂથ તંત્ર માટે એમ અને એન ના વૈકલ્પિક કારકોની આવૃત્તિ 0.7 અને 0.3 અનુક્રમે છે. તો એમએન રુધિરજૂથની પ્રાપ્ય આવૃત્તિ સજીવોમાં કેટલી હોઈ શકે છે? તો તમને હાર્ડી વનબર્ગ પ્રિન્સિપલ આપેલો છે, જ્યાં આપણે ડિસ્કસ કર્યું હતું p² પ્લસ 2pq પ્લસ q². એને બદલે અહીંયા તમને એક સિમ્બોલ બદલાઈ દીધેલા છે. p² ને બદલે અહીંયા તમને m² આપેલું છે, q ને બદલે n આપેલું છે. તો આપણે 2mn આવું ભણી ગયા છે બેટા. ચલો આપણે લખીએ છીએ mm પ્લસ 2mn પ્લસ nn, રાઈટ. આપણે શોધવાનું શું છે બેટા? mn શોધવાનું છે. તો mn માટે 2 ગુણ્યા આપણે શું કરીશું, કેટલી આવૃત્તિ આપેલી છે તો કે 0.7 આપેલું છે અને n માટે 0.3 આપેલું છે. તો 7 તેરી 21 અને 21 દુ 42. એટલે અહીંયા જે છે એ 0.42 જે છે એ તમારો આન્સર આવશે. પણ આપણને પર્સન્ટેજમાં પૂછ્યું છે, તો પર્સન્ટેજમાં જ્યારે આપણે કન્વર્ટ કરીએ બેટા તો ઇન્ટુ 100 કરીશું એટલે આપણને મોસ્ટલી 42% જે છે એ આન્સર આપણો આવશે. ચલો આગળ ડિસ્કસ કરીએ તો વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું જોવા મળે છે? તો યાદ રાખજો બેટા કે વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ હશે અને કાં તો આરએનએ હોઈ શકે. બંને જોડે નહીં હોય, કાં આરએનએ હશે અને કાં તો ડીએનએ હશે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એનસીઈઆરટી ની અંદર જે HIV રેટ્રોવાયરસ વાત કરેલી છે, એ રેટ્રોવાયરસની અંદર આપણને જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે છે. પણ ઘણા બધા વાયરસ એવા છે જેમ કે બેક્ટેરિયોફાજ, તો બેક્ટેરિયોફાજની અંદર ડીએનએ જોવા મળે છે. તો કાં તો આરએનએ હશે અને કાં તો ડીએનએ હશે. એટલે એ અથવા તો બી બંને. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા જનીનોને કારણે કેન્સર થાય છે? તો આપણી એનસીઈઆરટી ની અંદર ડેફિનેશન આપેલી છે કેન્સર કરતા જનીન, જેને ઓન્કોજીન્સ કહેવામાં આવે છે. અને જે કેન્સરની સ્ટડી છે જેને ઓન્કોલોજી કહેવામાં આવે છે. સિમ્પલ. તો કેન્સર જે કરતું હશે એને આપણે નામ આપીશું ઓન્કોજનીન. ચલો આગળ. મેલિગ્નન્ટ ગાંઠો પ્રોલિફરેટ કોષો છે કે જેઓ ઝડપી વૃદ્ધિ પામે અને શરીરના અન્ય ભાગોમાં નવી ગાંઠોનું નિર્માણ કરે છે. તો રોગની આ અવસ્થાને શું કહેવામાં આવે છે? ગાંઠના 2 પ્રકાર છે, સાધ્ય અને અસાધ્ય ગાંઠ. સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ જે તમને આપેલું છે જેને બિનાઇન ટ્યુમર અને મેલિગ્નન્ટ ટ્યુમર. જેમાં મેલિગ્નન્ટ ટ્યુમર જે છે બેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ થાય છે અને ત્યાં જઈને પોતાની વૃદ્ધિ કરે છે. તો એવા પ્રકારની કન્ડિશનને શું કહેવામાં આવે છે? મેટાસ્ટેસિસ કહેવામાં આવે છે. એટલા માટે તમારો ઓપ્શન ડી થશે. મિલ્કી વે નામની આકાશગંગાના સૌરમંડળમાં કેટલા વર્ષ પહેલા પૃથ્વીની રચના થઈ હોવાનું માનવામાં આવે છે? તો તમને લાસ્ટ જે આપણે પેપર કર્યું એમાં બ્રહ્માંડ પૂછ્યું હતું, રાઈટ. તો બ્રહ્માંડનું જે ઉત્પત્તિ જે છે એ કેટલા, તો કે 20 બિલિયન વર્ષ. 20 બિલિયન અને મિલિયન બંને ઓપ્શન આપેલા હતા. જ્યારે અહીંયા પૂછેલું છે પૃથ્વી, રાઈટ. તો પૃથ્વીનો ઉદ્ભવ જે છે એ લગભગ નિયર અબાઉટ 4.5 અગેન બિલિયન વર્ષ છે. તમે જોજો અહીંયા મિલિયન આપેલું છે, અહીંયા બિલિયન આપેલું છે. એટલા માટે ઓપ્શન આપણો કયો આવશે? ડી આવશે. GMO. GM એનું ફૂલ ફોર્મ છે બેટા જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત સજીવ.
મતલબ શું છે એ સમજી લો કે કોઈ સજીવ છે કે જેનું આપણે ડીએનએ લઈએ છીએ અને એ ડીએનએ ની અંદર થોડો ઘણો માઇનોર ફેરફાર આપણે જે ઈચ્છા પ્રમાણે જે છે ઈચ્છિત ફેરફાર કરી અને એમાંથી જ્યારે કોઈ નવો સજીવ બનાવવામાં આવે છે તો એ પ્રકારનું જે કન્ડિશન છે જેને GMO જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે, જનીન પરિવર્તિત સજીવ. કદાચ અત્યારે ઇંગ્લિશ પૂછેલું છે અને એક્ઝામમાં ગુજરાતી પણ પૂછી શકે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ જનીનિક રૂપાંતર દ્વારા કેવી રીતે ઉપયોગી છે. ઓકે, તો તમને એનસીઈઆરટી ના જે GMO આપેલું છે ને 5 ઓપ્શન 5 તમને 1 2 3 4 કરીને ત્યાં તમને લાઈન લખેલી છે, જેમાં ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે, ઓબ્વિયસલી સાચી વાત છે. જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ કરે છે. લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં પણ મદદરૂપ કરે છે અને આ ઉપરાંત વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતામાં પણ વધારો કરવામાં મદદરૂપ થશે. ડન. તો અહીંયા ABCD 4 ઓપ્શન વિધાન સાચા છે. તમારો આન્સર પર કયો આવશે? દિલ્હી આન્સર આવશે. ચલો, ભારતમાં બહોળા પ્રમાણમાં ગાય દ્વારા બાયોગેસ ટેકનોલોજીથી બાયોગેસનું ઉત્પાદન થાય છે કે જે કોના લીધે થઈ શક્યું છે? તો બાયોગેસ ટોપિક જે કમ્પ્લીટ થાય છે, બરાબર, સૂક્ષ્મજીવોની મદદથી બાયોગેસનું ઉત્પાદન કેવી રીતે થશે, તો એના માટેનો જે લાસ્ટ તમને જે પેરેગ્રાફ આપેલું છે જેમાં તમને અહીંયા 2 નામ આપેલા છે. એક આપેલું છે IARI ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બીજું તમને નામ આપેલું છે KVIC. તો KVIC નું ફૂલ ફોર્મ શું છે બેટા? ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન. એટલે તમારે ઓપ્શન કયો આવશે? અહીંયા C ઓપ્શન આવશે. ચલો, મુક્તજીવી ફૂગ ટ્રાઇકોડર્માનો ઉપયોગ શેના માટે થાય છે? ઓકે, હવે આ જે ક્વેશ્ચન જે છે એ લાસ્ટ ગુજસેટમાં પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, પરંતુ ત્યાં થોડું એવું માઇનોર ચેન્જ કરી નાખ્યું. તે એવું પૂછ્યું કે ટ્રાઇકોડર્મા માટે કયું વિધાન જે છે એ ખોટું છે. તો ત્યાં જે છે એ અહીંયા વનસ્પતિને બદલે પ્રાણીઓ વાત કરી દીધી હતી. વનસ્પતિને બદલે પ્રાણીની વાત કરેલી હતી. ગુજસેટ તમે જોજો એટલે તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, તો આના માટે હાલ શેના માટે ઉપયોગ થાય છે બેટા? તો કે વનસ્પતિના રોગોના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગી છે. જો સક્રિય સ્લગ ફ્લોક્સને ઘટાડવા માટે ઓક્સિજનની પ્રાપ્યતા હોય તો શું થાય? તો પહેલા તો એ યાદ રાખો કે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે તમને આપેલું છે એના વિશે જે છે એ તમને ક્વેશ્ચન પૂછેલો છે. તો જ્યારે કોઈ પણ બેક્ટેરિયા જે છે એને આપણે અજારક જે કોઈ ટાંકી જે છે જારક ટાંકી જે છે એની અંદર જ્યારે આપણે એડ કરાવીએ ત્યારે ફૂગ અને બેક્ટેરિયા આ બંને જે છે એનું જોડાણ થઈને જે રચના બને છે જેને ફ્લોક્સ કહેવામાં આવે છે. અને આ ફ્લોક્સ જે છે આપણને ખ્યાલ છે કે આગળ જતા જે છે એ અજારક ટાંકીની અંદર પ્રસાર કરવામાં છે. જે જેટલું બદલેલું છે સક્રિય સ્લજ આપણે જેને આપણે નામ આપ્યું હતું, જે નીચે સેટલ ડાઉન થયું હતું, રાઈટ. તો હવે સિમ્પલ અહીંયા કીધું કે ઓક્સિજનની ફ્લોક્સને ઘટાડવા માટે ઓક્સિજનની પ્રાપ્યતા હોય તો શું થાય? તો ફ્લોક્સ જે છે એ પોતાના કેન્દ્રસ્થ ભાગ જે ઓક્સિજન વિહીન બને, બરાબર, ઓક્સિજન વિહીન બને અને જેના કારણે બેક્ટેરિયાનો નાશ થાય છે, બરાબર. તો ઓપ્શન કયો આવશે બેટા? અહીંયા ઓપ્શન આવશે B. માઇકોરાઇઝા યજમાન વનસ્પતિને શેમાં મદદરૂપ થતું નથી? ઓકે, તો પહેલી વસ્તુ કે અહીંયા ફોસ્ફરસ ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરવામાં બેટા અહીંયા તમને મેં નથી એટલા માટે લખેલું છે કારણ કે આપણે માર્વેલના પેપર સોલ્વ કરીએ છીએ તો માર્વેલના પેપરની અંદર ઓલરેડી આ આપેલું છે, નથી એવું આપેલું છે, પણ એકચ્યુઅલમાં છે. ફોસ્ફરસ જે છે એનું શું કરે છે? અહીંયા શોષણ જે છે એ કરે છે. હવે શોષણ કરે તો ઓબ્વિયસલી બેટા કે ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે અહીંયા જે છે એ મદદરૂપ કરે છે. બીજો, તાણ સામે સહિષ્ણુતામાં વધારો કરવામાં મદદરૂપ કરે છે. એકદમ સાચી વાત છે. મૂળના રોગકારકો સામે તે પ્રતિરોધકતા જે છે એમાં વધારો કરવામાં જે છે એ મદદરૂપ કરે છે. એ પણ કરેક્ટ છે કારણ કે માઇકોરાઇઝા, માઇકો એટલે કોની વાત થાય છે બેટા? ફૂગની વાત થાય છે. અને રાઇઝાનો મતલબ છે મૂળ. તો સિમ્પલ વસ્તુ છે ને કે અહીંયા બંનેનું એસોસિએશન તો મૂળના રોગકારકો સામે પ્રતિકારકતામાં વધારો કરશે. પણ ઓપ્શન જે તમને આપેલો છે અહીંયા D, કીટકો સામે તે પ્રતિરોધકતા વધારવામાં વધારો કરવા માટે મદદ થાય છે, એ ઓપ્શન તમારું ખોટું છે. હજી કહું છું કે તમે એનસીઈઆરટી માં જોશો માઇક્રોરાઇઝા તો એ
એનસીઆરટી લખે છે ફોસ્ફરસ જે છે એનું શોષણ કરવામાં મદદરૂપ થશે. હવે શોષણ કરે બટ ઓબ્વિયસલી ને બેટા કે ગ્રહણ ક્ષમતા પણ વધારશે. એટલે અહીંયા જે છે એ ઓપ્શન એ તમારો સાચો છે. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમારો આન્સર અહીંયા દિલ્હી આપેલો છે. ચલો, બેક્ટેરિયામાંથી જ્યારે ડીએનએ નું અલગીકરણ કરાય ત્યારે નીચે આપેલ પૈકી કયો ઉત્સેચક ઉપયોગી નથી? ચલો, બેક્ટેરિયાની કોષ દિવાલ લાઇસોઝોમની બનેલી છે, તો એને તોડવા માટે લાઇસોઝાઇમ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. રિબોન્યુક્લિએઝ આરએનએ તોડવા માટે રિબોન્યુક્લિએઝનો ઉપયોગ થાય છે. બેટા ડીએનએ ને આપણે અલગ કરવાનું છે તો ક્યારેય આપણે ડીઓક્સીરિબોન્યુક્લિએઝનો ઉપયોગ ડીએનએનો ક્યારે ઉપયોગ કરીશું નહીં. અને ત્યારબાદ પ્રોટીનનું પાચન કરવા માટે પ્રોટીનનો ઉપયોગ થશે. તો ઓપ્શન તમારો કયો આવશે? ઓપ્શન તમારો આવશે સી. ચલો, નીચે આપેલ પૈકી કયું એક પીસીઆર માટે પ્રખ્યાત છે? ડીએનએ ટેમ્પલેટની સરળતા માટે? નહીં. સિન્થેટિક પ્રાઇમર્સ માટે? ઓબ્વિયસલી નહીં. સરળતાથી ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ જે છે એની પ્રાપ્યતા માટે? નહીં. તો અહીંયા થર્મોસ્ટેબલ જે ડીએનએ તમને આપેલું છે બેટા એની અંદર જે છે એ મોસ્ટલી જે છે એ આપણને ઉપયોગ થશે. ચલો આગળ. એક એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જનીનમાં વાહક સામાન્યપણે કોની પસંદગીમાં મદદરૂપ થાય છે? તો યાદ રાખજો બેટા કે અહીંયા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જે અહીંયા પસંદગીમાન રેખકની વાત થાય છે. તો આ જે પસંદગીમાન રેખક જે છે જેની અંદર તમને અલગ અલગ પ્રકારના ટેટ્રાસાઇક્લિન, રાઈટ, એમ્પિસિલિન, ક્લોરાફેનિકોલ આ બધાનો ઉપયોગ જે છે કે કોઈ પણ અહીંયા રિકોમ્બિનન્ટ જે છે એ થયું છે કે નહીં, રૂપાંતરણ મતલબ જજમાનની અંદર એન્ટર થયું છે કે નહીં એ ચેક કરવા માટે, એટલે રૂપાંતરિત અને અરૂપાંતરિત આ વસ્તુ ચેક કરવા માટે મોસ્ટલી આપણે જે છે એ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટનો અહીંયા ઉપયોગ કરીએ છીએ, રાઈટ. તો અહીંયા ઓપ્શન તમારો કયો આવશે? ઓપ્શન આવશે બી. ચલો આગળ ડિસ્કસ કરીએ તો બેક્ટેરિયાના રૂપાંતરણમાં ગરમીની અસરનું મહત્વ શું છે? તો જ્યારે અહીંયા કોઈ પણ બેક્ટેરિયા જે છે એની અંદર જ્યારે કોઈ પણ ડીએનએ એન્ટર કરાવવું હોય તો ત્યારે હંમેશા યાદ રાખજો કે એનસીઆરટીમાં એક ટેકનિક આપેલી છે જેનું નામ છે કેલ્શિયમ સારવાર. જેવું આપણે કેલ્શિયમ ટ્રીટમેન્ટ આપીશું એટલે બેક્ટેરિયા ઉપર નાના નાના તમને છિદ્રો જોવા મળશે અને ઇઝીલી આપણે એનો પ્રવેશ કરાવી શકીશું. તો જોજો અહીંયા ડીએનએ થી નહીં, કોષરસ પટલ વાહક નહીં, તો અહીંયા જુઓ બેક્ટેરિયાની કોષ દિવાલમાં વાહિત છિદ્રો દ્વારા ડીએનએ નું ઉર્ધ્વ જે છે અહીંયા આ ઓપ્શન નહીં બેટા, ઓપ્શન આવશે સી. ચલો આગળ ડિસ્કસ કરીએ. શરીરમાં એડીએ નું નિર્માણ કરતું સ્થાન કયું છે? તો એડીએ એટલે યાદ કરો જોઈએ એક પ્રકારની જનીન થેરાપી છે, ક્લિયર, કે જેની અંદર જે છે એ અહીંયા લસિકા કોષો જે છે, રાઈટ, એ જે છે એ સ્થાન છે. ચલો આગળ. પ્રોટોક્સિન, તો તમે સમજો અહીંયા જ્યારે પ્રો શબ્દ આપે તો એ પ્રો નો મતલબ છે નિષ્ક્રિય, બરાબર, જેને અહીંયા એક્ટિવ કરવું પડે, સક્રિય કરવું પડે. તો એનસીઆરટી પ્રમાણે અહીંયા પ્રો એટલે અક્રિયાશીલ ટોક્સિનની વાત થાય છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. રોગકારક દેહ ધાર્મિક વિદ્યા એટલે શું? તો રોગકારક દેહ ધર્મી એટલે શું? તો જે તે સજીવની અંદર, બરાબર, દેહ ધાર્મિક વિદ્યા જે કોઈ બદલાતી રહે છે એ પ્રકારની સ્ટડી એટલે રોગકારક દેહ ધાર્મિક વિદ્યા તરીકે ઓળખવામાં છે. બદલાતી સ્થિતિ યાદ રાખજો, બરાબર. તો એ યજમાનની બદલાતી દેહ ધાર્મિક વિદ્યાનો અભ્યાસ, ક્લિયર. ચલો આગળ. ઉષ્ણકટિબંધીય જંગલોમાં વાર્ષિક તાપમાન અને સરેરાશ વાર્ષિક પ્રેસિપિટેશન કેટલું હોય છે? હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે ક્વેશ્ચન છે બેટા અગેન ઓલ્ડ સિલેબસનું છે પણ હું તમને અહીંયા આન્સર કહી દઉં છું એટલે તમને કદાચ પૂછે તો તમને ખબર હોવી જોઈએ, ક્લિયર. તો અહીંયા જે 40 જે છે એની અંદર તમારો આન્સર જે પર્ટિક્યુલર 18 થી લઈ અને 25 ડિગ્રી અને 150 થી લઈ અને 400 સેન્ટીમીટર તમને જોવા મળશે. ચલો નીચે આપેલમાંથી જંગલની કઈ વનસ્પતિઓ ભૂસ્તરીય સ્થિતિમાં પ્રકાશની સ્થિતિનું નિયંત્રણ કરે છે? ચલો વહેલા તો ઓબ્વિયસલી એ તો પ્રકાશનું કોઈ નિયંત્રણ કરતું નથી. ત્યારબાદ શુભ આપે શુભ તો નાના હોય, બરાબર, સાઈઝ કદમાં નાના હોય એટલે ઓબ્વિયસલી જે છે એ પણ અહીંયા જે કોઈ પ્રકાશની સ્થિતિ છે એનું નિયંત્રણ કરી શકશે નહીં. તો અહીંયા વધ્યું શું બેટા? જેટલા પણ ઊંચા વૃક્ષો જે છે, રાઈટ, એ ઊંચા વૃક્ષો જે છે એ પરિસ્થિતિ જે કોઈ પ્રકાશની સ્થિતિ જે છે એને નિયંત્રણ કરી શકે છે. ચલો આગળ. જો જંગલમાં સારી રીતે ઉગતા છોડનું જંગલની બહાર ઉદ્યાનમાં ઉગાડવામાં આવે. હવે એક વસ્તુ તમે સમજો કે કોઈ પણ સજીવ જે તે વાતાવરણમાં જ્યારે રહેતું હશે તો એ દરમિયાન એની એક પ્રોપર સ્થિતિ હશે.
બરાબર. અને આ પ્રોપર સ્થિતિમાંથી જો એને વાતાવરણમાંથી બહાર કાઢીએ તો એ પોતે સર્વાઈવ થઈ શકે નહીં. એટલા માટે અહીંયા તમે યાદ રાખો કે જીવિત ન રહે, કારણ કે તેનું સૂક્ષ્મ આબોહવામાં પરિવર્તન થાય છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. નીચે આપેલ પૈકી કયું એક ઉત્પાદક નથી? બરાબર. તો ઉત્પાદક કોણ છે? વનસ્પતિ છે. તો વનસ્પતિની અંદર કોણ આવે? લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, બીજધારી અને આવૃત. તો સ્પાયરોગાયરા શું છે? લીલ છે. વલ્લક શું છે? લીલ છે. પણ એગેરિકસ જે બેટા એ ફૂગ છે. બરાબર. એટલે એને આપણે ઉત્પાદકતામાં કન્સિડર કરતા નથી. નીચે આપેલ પૈકી કયું એક નિવસન તંત્ર ઉત્પાદકતાના અર્થમાં વધુ વાસ્તવિક અને પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે? તો યાદ રાખજો કે અહીંયા વધુ ઉત્પાદકો જે છે એની અંદર આવશે ઉષ્ણકટિબંધના વર્ષા જંગલો જે છે એ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ થશે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જીવભારની માત્રા જે છે એને શું કહે છે? શું કીધું છે? વનસ્પતિ દ્વારા. તો જ્યારે વનસ્પતિ દ્વારા જ્યારે ઉત્પન્ન થતું હોય તો એને પ્રાથમિક ઉત્પાદકતા કહેવામાં આવે છે. નીચે આપેલ પૈકી એક વનસ્પતિ ભારતની નાશપ્રાય જાતિ છે. બરાબર. લાસ્ટ લેક્ચરમાં પણ ડિસ્કસ કરી ગયા, તો આની અંદર યાદ રાખજો આપેલા તમામ. ત્યારબાદ નેક્સ્ટ તમને આપેલું છે લેન્ટેના, આઇકોનિયા અને આફ્રિકન કેટફિશ વચ્ચે સમાનતા શું છે? તો યાદ રાખજો બેટા, આ બધી સ્પીસીસ જે છે એ કોઈ એક જગ્યાએથી લઈ અને બીજી જગ્યાએ જે છે એ સ્થાપિત કરવામાં આવી છે કે જેના કારણે જે સ્થાનિક જાતિ જે છે એને અહીંયા નુકસાન થાય છે. એટલા માટે ઓપ્શન તમારો આવશે ડી ઓપ્શન. ચલો આગળ ડિસ્કસ કરીએ. પેસેન્જર પિજન એટલે કે વિદેશી કબૂતર, મુસાફરી કરતું કબૂતરની લુપ્તતા માટે કોણ જવાબદાર છે? તો ઓબ્વિયસલી બેટા માનવ જે છે એ પોતે જવાબદાર છે કે જેનું અતિશોષણના પરિણામે એની જાતિ લુપ્ત થવા માંગી છે. પ્રાથમિક ઉત્પાદકતાને કયા સ્વરૂપે વ્યક્ત કરવામાં આવે છે? તો લાસ્ટ લેક્ચરની અંદર મતલબ અગેન પેપરની અંદર આપણે ડિસ્કસ કરી ગયા કે આપણે એને જે કાં તો ઉર્જાના સ્વરૂપમાં, યાદ રાખજો, કાં તો ઉર્જાના સ્વરૂપમાં અને કાં તો વજનના સ્વરૂપમાં. તો અહીંયા એ અને તમારો અહીંયા બી આ બંને જે છે સાચા છે. એટલે ઓપ્શન તમારો કઈ આવશે? ડી ફોર દિલ્હી આવશે. ત્યારબાદ જીપીપી નું પૂર્ણ નામ શું છે? તો જીપીપી નું પૂર્ણ નામ શું છે બેટા? ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. ક્લિયર? તો અહીંયા તમારો જે ઓપ્શન બી જે છે એ પરફેક્ટ આન્સર થશે. કોના માટે? જીપીપી માટે. ક્લિયર? તો આ રીતે આપણે બધા જ ક્વેશ્ચન જે છે એ આપણે સોલ્વ કરીશું, બધા પેપર સોલ્વ કરીશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, તે સેશનની અંદર નવા પેપર સાથે.